જ્યારે ગુજરાતના વખાણ કરવાની વાત આવે ને ત્યારે બધા બોલતા હોય છે કે આવું ગુજરાત અમે બનાવ્યું, આવું ગુજરાત અમે બનાવ્યું. પણ અહીં તો પરિસ્થિતિ એવી છે કે અહીં દરેક પ્રતિબંધિત વસ્તુ મળી જાય છે. ત્યારે સવાલ થાય કે આવું ગુજરાત કોને બનાવ્યું? હવે સામાન્ય વાત કરીએ, અહીં દારૂબંધીનું કેવી કડક અમલવારી થાય છે તેનાથી તો સૌ કોઈ વાકેફ છે. પણ હવે તો સિંગલ યુઝ પ્લાસ્ટિક છે તેના પર પ્રતિબંધ છે, તે પણ બેફામ રીતે મળતા જ હોય છે. અને આ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર તવાઈ બોલાવી છે ડભોઈ નગરપાલિકાએ ચાલુ મહિનાથી જ કડક અમલવારી અંગે નગરમાં રિક્ષા ફેરવી અને વિવિધ માધ્યમોથી નાના મોટા વેપારીઓને વાકેફ કર્યા હતા. અને ત્યારબાદ ડભોઈ નગરપાલિકાએ જ્યારે ચેકિંગ કર્યું ત્યારે ગાયત્રી કોમ્પ્લેક્સમાંથી અંદાજે 400 કિલો પ્લાસ્ટિક પાલિકાએ જપ્ત કર્યું છે. તેમાં ચા અને પાણીના પેપર કપ સહિતની વસ્તુઓ કબજે કરાઈ અને કુલ અંદાજે 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. નોંધનીય છે કે સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ તો લાદ્યો છે, આમ છતાં પ્લાસ્ટિક બને છે ક્યાં અને તે મળે પણ છે તે એક મોટો સવાલ છે કે આ કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે.